વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની તેમજ વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ ઋષભ કામદારના અભિવાદન સમારંભ કાર્યક્રમનું ગતરોજ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી શહેર તથા રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 15 દ્વારા વડોદરા મહાનગરના બીજેપીના નવનિયુક્ત શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભ કામદારના અભિવાદન સમારંભ કાર્યક્રમનું આયોજન ગઈકાલે સાંજના કરવામાં આવ્યું હતું। શહેરના કુસુમ વાટિકા સૂર્યનગર પાસે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની તથા વોર્ડ નંબર 15ના યુવા વોર્ડ પ્રમુખ ઋષભ કામદારના અભિવાદન કાર્યક્રમમાં વોર્ડ નંબર 15ની સંગઠનની ટીમ સાથે મોટી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। શહેર બીજેપી અધ્યક્ષ જયપ્રકાશ સોનીને પુષ્પહાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। સાથે જ ગોળ તુલાથી અભિવાદન સ્વાગત કરાયું હતું। શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની દ્વારા દરેક કાર્યકર્તાઓનો આ પ્રસંગે આભાર માની શુભકામનાઓ પાઠવી હતી। વોર્ડ નંબર 15ના સૌ કાર્યકર્તા બંધુઓને ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું છું અને આજે વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ અથાગ સંઘર્ષ અથાગ મહેનત કરેલી છે। એવી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું। વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર દ્વારા કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું। શહેર પ્રમુખના ગોળ તુલાથી અભિવાદન સ્વાગત કરી તુલામાં રહેલ ગોળને આંગણવાડીના બાળકોને આપવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, ગાયત્રી ઉપાસક, હર્ષદ બાપા, વોર્ડ નંબર 15ની સંગઠનની ટીમ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 15માં અમારા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબનો અભિવાદનનો કાર્યક્રમ એક રાખેલ હતો, જેની અંદર અમારા વિસ્તારમાં એવું કહેવાય કે ઘણા બધા NGO અમારી સાથે જોડાયા। સાથે સાથે અમારા વોર્ડની અંદર અમારા બૂથના પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પ્રભારી, અમારા જૂના કાર્યકરો જે જનસંઘથી અમારી સાથે જોડાયેલા છે, વિસ્તારની અંદર આવતા એટલા બધા વડીલો કે જેને સોસાયટીઓના પ્રમુખ મહામંત્રીઓ પણ જોડાયા। આ સાથે અમે એવું એક મેસેજ આજના પ્રોગ્રામ થ્રુ આપવાની કોશિશ કરી કે જેમાં અમે આજના અભિવાદન સમારોહમાં શહેર પ્રમુખના અમે સાહેબશ્રીનું ગોળની તુલાથી અમે અભિવાદન કર્યું અને ગોળ તુલાની અંદર જે પણ ગોળ અમારો તુલામાં રહ્યો હતો એ ગોળ અમારા વિસ્તારમાં આવતા આંગણવાડીના બાળકોને વિતરણ કરવાનો અમે એક સંકલ્પ લીધો છે। અને આ સાથે આજના પ્રોગ્રામની અંદર અમારે ત્યાં અમારા ગુરુ અને પૂજ્ય હર્ષદ બાપા ગાયત્રી ઉપાસક પધાર્યા હતા। અમારા ધારાસભ્યશ્રીઓ જેમાં ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ, મનીષાબેન વકીલ બંને અમને આજના દિવસે આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। સાથે સાથે અમારા શહેરમાંથી પણ ઘણી મોટી ટીમ આવેલી હતી અને આ સાથે અમારા મિત્ર વર્તુળ બધા જ કાર્યકરોએ સાથે રહી અને આજના અભિવાદન પ્રોગ્રામને એમના પોતાના ભારતીય જનતા પાર્ટીના પરિવાર તરીકે માની અને પૂર્ણ કર્યો। આટલું જ કહેતા હું બધાને એટલું મેસેજ આપવાની કોશિશ કરીશ કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15માં મક્કમ છે અને રહેશે। ભારત માતા કી જય, વંદે માતરમ।